અમારા છોકરો છેલ્લા 5 વર્ષથી અહીંયા અભ્યાસ કરે છે ETS સ્કૂલમાં અને શ્રેયસ ગણનારું વાળું જે આખું રોડ છે આ લગભગ આજે 25 દિવસ સ્કૂલ ખુલીને થઈ ગયા છે. અત્યાર સુધી આ રોડ ઉપર કોઈ પણ પ્રકાર સરકાર પ્રશાસનની કોઈ પણ કાર્યવાહી નથી. દર દિવસ છોકરાઓ પડી જાય છે, વાલીઓ પડી જાય છે, એમાંથી 2-3 વાલીઓને ફ્રેક્ચર પણ થયા છે. અત્યારે અમારે પ્રશાસન જોડે આટલી વિનંતી છે, બધા પેરેન્ટ્સ જોડે અમારે છે અહીંયા, અને બધાની વિનંતી આટલી છે કે તમે બધા આ રોડને સરખું કરવા માટે કોઈ પણ પગલાં વહેલા તમે લો, તાકી વરસાદનું મોસમ છે, છોકરાઓ બહુ વધારે હેરાન થાય છે. લગભગ 3000 જેવો છોકરાઓ છે સ્કૂલમાં, જેમાંથી અમે લોકો આટલા બધા વાલીઓ અહીંયા આવ્યા છે અને પ્રશાસનને માંગ કરીએ છીએ કે તમે લોકો વહેલા તકે આ રોડને સરખું, જેટલા પણ સંજય હોસ્પિટલના સામે જે ગટર ઉભરાય છે એ ખાડા પૂરો, એ ગટરને સરખું કરો. એ પણ રોડ ઉપર જે કામગીરી પથ્થર નાખીને જતા રહ્યા છે, પથ્થર નાખ્યા કે ગાડીઓ વધારે સ્લીપ થાય છે અમારી, કારણ કે અહીંયા જે પથ્થર નાખ્યા છે મોટા મોટા બાટન ડગલા છે, એ ડગલા હોય એનાથી છોકરાઓને એક્ટિવાની સ્લીપ થઈ જાય છે. ઘણા બધા છોકરાઓ પોતાના વ્હીકલ લઈને અહીંયા આવતા હોય, એમનાથી ગાડી બેલેન્સ થતી નથી, ઘણા બધા લેડીઓ જોડે એક્ટિવા હેન્ડલ થતી નથી. એટલે પ્રશાસને ખાલી આટલી વિનંતી છે, તમે વહેલા તકે આ કામ પૂરું કરો એટલે છોકરાઓને સુવિધા થાય. આપણું છોકરો આપણું ભવિષ્ય છે, એમના કંઈ થાય એટલે વાલીઓને તકલીફ થવાની પછી.